જિલ્લા સોનગઢ રંગ ઉપવન ખાતે સ્વદેશી મેળો 2026 ને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત પોતે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને સ્ટોલ પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો। સોનગઢ નગરપાલિકાના રંગ ઉપવન ખાતે શનિવારે સ્વદેશી મેળો 2026 ને ખુલ્લો મૂકતા રમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે સ્વદેશી મેળો માત્ર પ્રદર્શન નહીં પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું સશક્ત પગલું છે। સ્થાનિક કારીગરો, મહિલા જૂથો અને યુવા ઉદ્યોગ સાહસિકોને પોતાના ઉત્પાદનોને બજાર અને ગ્રાહક વર્ગ સુધી પહોંચાડવા આવા મેળાઓ શ્રેષ્ઠ મંચ સાબિત થાય છે। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે 30થી વધુ સ્ટોલ્સની મુલાકાત લઈને સ્ટોલ પ્રતિનિધિઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો અને વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ મળ્યો હતો। તારીખ 21 ફેબ્રુઆરીથી પ્રારંભ થયેલો સ્વદેશી મેળો તારીખ 27 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી રાત્રે 10 સુધી સોનગઢ ખાતે સરકારી હોસ્પિટલની સામે રંગ ઉપવન ખાતે ચાલુ રહેશે। આ તકે સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ સહિત સ્થાનિક હોદ્દેદારો, પદાધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સદેશી વનાર, વિવિધ સખી મંડળના જૂથો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લાના સોનગઢ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સોનગઢ નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં જે અમારી તાપી જિલ્લાની અને ખાસ કરીને ગામડાની જે ચીજ વસ્તુઓ એ જે ઉત્પાદન થાય છે, અહીંયા જે બને છે એ જ વસ્તુઓ વેચવા માટે સ્ટોલ મૂકવામાં આવ્યા છે। જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વદેશી લોકલ ફોર વોકલનું જે આપણું સૂત્ર છે એને સાકાર કરવા માટે આગામી દિવસોમાં જે ગામમાં કે જે વિસ્તારમાં જે વસ્તુઓ બને છે આપણી લોકલ, તેમાં ખાસ કરીને આપણી સ્વદેશી વસ્તુઓ એ લોકો બધા જ લોકો ઉપયોગ કરે અને જ્યારે આત્મનિર્ભરતાની વાત છે, આત્મનિર્ભર ભારતની, ત્યારે જો લોકલ વસ્તુઓ જો લોકલ લોકો ખરીદશે તો જે આપણા જે આ વસ્તુઓની જે ઉત્પાદન કરે છે કે જે બનાવે છે એમને પણ રોજગારી મળશે અને આવી રીતે આજે સૂત્રને સાકાર કરવા માટે બધા જ લોકો જો કદાચ બધા લોકો અભિયાન ઉપાડશે તો 2047માં જયારે વિકસિત ભારત થવાનું છે ત્યારે આવા મેળાઓનું એમાં ખાસ કરીને જે આપણે લોકલ ફોર વોકલ આપણે સ્વદેશી વસ્તુ એનું મહત્વ પણ વધશે અને બધાને રોજગારી પણ મળશે। નામ મનીષાબેન બી પાટીલ છે। હું મહાકાળી સખી મંડળની પ્રમુખ છું। હું મારી બહેનો દ્વારા આ કાપડની થેલીઓ બનાવી એમને રોજગારી આપું છું અને આ પ્લાસ્ટિકનું જે આપણે સરકારશ્રી કહે છે કે નાબૂદ કરો તે માટે અમે આ ઝુંબેશ ચાલુ કર્યું છે અને અમે બહેનોને રોજગારી આપી છે। અમે અમને જે સ્ટોલ ફાળવવામાં આવ્યું આ સ્ટોલમાં અમે આ થેલીઓ સ્ટોલવાળા ફ્રીમાં આપવાના છે બહેનો થકી જે બની અને બહેનોને અમે રોજગારી આપીએ છીએ, આ થકી એ લોકોને રોજ ચૂકવે છે તે બનાવે છે।